સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. ખાખીના નાક નીચેથી રિક્ષાની ઉઠાંતરી. તાલુકા પોલીસ સ્ટેશન સામેથી રિક્ષા ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ. સૌરાષ્ટ્રના હાર્દ સમાન ગોંડલ શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કાયદાનો જરા પણ ડર રાખ્યા વગર ચોરોએ આ વખતે સીધું પોલીસને જ પડકાર ફેંક્યો છે. ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા તાલુકા પોલીસ સ્ટેશનની બિલકુલ સામેથી જ એક રિક્ષાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. વીરપુર ગામના રહેવાસી અર્જુન દિનેશભાઈ ચાવડા પોતાની રિક્ષા લઈને ગોંડલ આવ્યા હતા. તેમણે પોતાની રિક્ષા નેશનલ હાઇવે પર તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગે પાર્ક કરી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો નજર ચૂકવીને રિક્ષાની ઉઠાંતરી કરી ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કર ખૂબ જ સાવધાનીથી રિક્ષા પાસે આવે છે. થોડી જ ક્ષણોમાં રિક્ષા ચાલુ કરી તે હાઇવે પર ફરાર થઈ જાય છે. પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં ચોરના મનમાં કોઈ ફફડાટ જોવા મળતો નથી. પોલીસ મથકની સામેથી જ વાહન ચોરી થવાની ઘટનાને પગલે સ્થાનિક વાહન ચાલકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ સ્ટેશન સામે જ વાહનો સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોએ જવું ક્યાં?